ખજરા પોલીસની નાક નીચે ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર વિજિલન્સ ત્રાટકી. L&T ગેટ 2ની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41,79,000નો મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરી હતી. ગાંધીનગર વિજિલન્સ વિભાગને મળેલ બાતમીના આધારે હજીરા ખાતે આવેલ L&Tના ગેટ નંબર 2ની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41,79,000નો મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ વિજિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદને ખાનગી બાતમી મળી હતી કે દમણથી સંદીપ કલ્યાણજીએ ટાટા ટ્રક નંબર MH04EY2163 કન્ટેનરમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો L&Tના ગેટ નંબર 2ની આગળ સ્મશાન ભૂમિ પાસે આવ્યો છે, જે દારૂ અહીંથી જૂનાગઢ ખાતે મોકલવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે વિજિલન્સ વિભાગના PSI VC જાડેજાએ ટીમ સાથે મોકલી બતાવેલી જગ્યાથી ટાટા ટ્રકના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41,79,000નો મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરી હતી અને અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા.